અસલ જૂની ને જાણીતી રીતે સુરતની આ જગ્યા પર છેલ્લા 70 વર્ષથી હાથથી દોરી ઘસવામાં આવે છે। ઓલ્ડ ઇઝ ગોલ્ડ, આ વાત ખોટી નથી, કારણ કે સુરતના શબ્બીરભાઈ છેલ્લા 70 વર્ષથી પોતાના હાથેથી માંજો ઘસે છે અને આ પ્રથા બહુ જૂની છે। કહેવાય છે કે પહેલાના જમાનામાં આ રીતે જ ફિરકીને માંજો ઘસવામાં આવતા હતા, ફિરકીને માંજો ઘસવામાં આવતા હતા અને હજી એ વસ્તુ હાલમાં પણ ચાલવામાં આવી રહી છે। આમ તો જુદા જુદા શહેરોમાં માંજો બનાવતા કારીગરોની રીત અલગ અલગ હોય છે, પણ ખાસ કરીને સુરતી માંજો તૈયાર કરવાની અનોખી રીત છે। આ માટે સૌથી પહેલા માર્કેટમાંથી સફેદ કોટનના દોરીની રીલ જથ્થાબંધમાં લાવવામાં આવે છે, ત્યારબાદ દોરીને 2 બિલ્લર પર વીંટળવામાં આવે છે અને ત્યાં સુધી અને પોતાના હાથેથી આને ઘસવામાં આવે છે અને પૂરી સાવચેતીથી આને બનાવવામાં આવે છે। પહેલાના સમયમાં કારીગરો પોતાના હાથથી દોરી ઘસીને માંજો તૈયાર કરતા હતા, પરંતુ સમયની સાથે હવે ઘણી જગ્યાએ કારીગરો માંજો તૈયાર કરવા માટે કારીગરો મશીનરીનો ઉપયોગ કરે છે। મહત્વની વાત તો એ છે કે તેઓ આજના સમયમાં પણ હાથથી દોરી ઘસીને માંજો તૈયાર કરે છે અને આ માંજો તૈયાર કરતી વખતે કારીગરોની આંગળી ન કપાઈ જાય એની પણ ખાસ કાળજી રાખવામાં આવે છે અને કહેવાય છે કે આ દોરી ઘસવા માટે લગભગ 8 વ્યક્તિઓની જરૂર પડે છે અને ત્યારબાદ એક ફિરકી તૈયાર થાય છે। આ મારી ત્રીજી પેઢી છે, મારા દાદાના સમયનો છે, 70 યર્સ અબાઉ થઈ ગયા। આ ટોટલ હાથથી ઘસવામાં આવે છે, લુડ્ડી માંજો કહેવાય આને। આમાં પ્રોસિજર ભાત, કાચ અને થોડા ઘણા મસાલા અમારે કારીગર છે, અસલના જૂના કારીગરો, એ વર્ષોથી બનાવતા આવેલા છે અને આ કમ્પ્લીટલી હાથથી જ કામ કરવામાં આવે છે, કોઈ મશીનરીઝ કે એવું નહીં, અસલની જૂની પદ્ધતિ છે અને બરાબર એક તાર હાથમાં લઈને વ્યવસ્થિત એના પર કાચ ચડાવવામાં આવે છે અને એ પરફેક્શન સાથે પાછું ફિરકીમાં લપેટવામાં આવે છે। 5000 વાળનું એક કોન કમ્પ્લીટ ઘસાઈને ફિરકીમાં ચડે એને કમસે કમ 4 કલાક જોઈએ, એક 5000ના કોનને। 8 જણાની ટીમ મળીને કામ કરીએ છીએ। ગજાનન બુક ડેપોની બાજુમાં, ટાવર રોડ, ભાગલ, સુરત। મારા દાદાજી બરેલીના અસલ જે કારીગર હતા, બરેલીનો માંજો, એ બરેલીથી એક અસલ કારીગરો આગ્રા અને બરેલીથી અહીંયા લાવી ને એમને સ્ટાર્ટ કરેલું। તે પછીથી મારા પપ્પાએ એમની પરંપરા જાળવી રાખીને અમે એમના સાથે જોડાયેલા છે 70 વર્ષ।